હેલ્ધી સ્વસ્થ રહેવાના અમુક સિમ્પલ અને સરળ ઉપાયો, જેમ કે જો આપણે એના માટે અમુક સીધા સિમ્પલ નિયમો છે. જો તમે ઉઠ્યા સવારે આપણે ઉઠીએ પછી આપણને એટલું યાદ હોવું જોઈએ કે આપણા બોડીને અડધો પોણો કલાકની કસરત આપવી કરવી જોઈએ, જે તમને ફાવે. કોઈ વોકિંગ કરી શકે છે, કોઈ રનિંગ કરી શકે, કોઈ ગમે તે એક્સરસાઇઝ કરી શકે. તો એક્સરસાઇઝ શું થાય કે તમારા અંગોને બધાને કસરત મળે, તમારી કોઈ બિનજરૂરી ચરબી જમા ના થાય. એમાં પણ ડાયાબિટીસ, બીપી અને અમુક બિનજરૂરી થર જામ થાય એમાં બહુ ફાયદો કરે છે. પછી જો કદાચ કોઈકને ફેફસાની તકલીફ હોય તો તમે પ્રાણાયામ કરી શકો છો. એટલે એ પ્રમાણે કસરત તો તમારા શરીરના અનુરૂપ કરવી જ જોઈએ. પછી જે તમારું એક સવારનું જે ડ્રિંક આવે છે, આપણે જનરલી આપણે શું લઈએ છીએ તો કે એક ચા લઈએ છીએ. હવે ચામાં એવું હોય છે કે ચામાં કઈ એટલો બધો ફાયદો થતો નથી. ચામાં કેલરી વધે ને ગળ પણ વધે ને કઈ એટલું પેટમાં પાચન તંત્ર નુકસાન કરે છે. તો ચાની જગ્યાએ જો થઈ શકે એમ હોય તો ચાની જગ્યાએ જો કદાચ તમે પેલી ગ્રીન ટી આવે છે, ગ્રીન ટી લઈ શકો છો, લીંબુ પાણી લઈ શકો છો, ગરમ કરીને આદુનું પાણી બનાવીને ઉકાળો કરીને લઈ શકો છો, તુલસીનું પાણી લઈ શકો છો, અને અદરક, હળદર કે પછી તમે તુલસી એવું બધું 4-5 જે આપણા ફુદીનો છે, આ બધા જે આપણા દેશી અને સારા એવા જે શરીરને ફાયદો કરે એવા પીણા આપણે જાતે જ બનાવીને પી શકીએ છીએ. તો તેનાથી શું થાય, તમારા શરીરને ડિટોક્સ કરવામાં, જે અમુક શરીરનો કચરો અંદર આપણામાં દૂર કરવામાં મદદ કરે. આપણને આમાં શું છે કે અમુક વિટામિન્સ અમુક અમુક શું છે, તુલસીમાં અમુક એવા હોય કે ફુદીનામાં બી એવું હોય કે નોર્મલ અને પેલી ગ્રીન ટી છે એમાં બી કંઈ ને કંઈ આપણને કંઈ એન્ટીઓક્સિડન્ટ કે કંઈ ને કંઈ શરીરને કંઈ ફાયદાકારક હોય એવા તત્વો મળતા હોય. તો આ ડ્રિંક્સ જો તમે પીવાની ટેવ પાડો તો કદાચ તમને વધારે ફાયદો થાય. પછી જે તમારું આવે છે જે એટલે સવાર જે સારી હોય ને તમારી, તો ઘણા રોગોથી તમે બચી શકો છો. પછી જો તમારું જમવાનું આવે, જમવાનું શું હોય તો કે બપોરનું જમવાનું આમ તો એવું કહેવાય છે કે જમવાનું બપોરે જ સારું હોવું, વધારે લેવું જોઈએ. સાંજનું ભોજન તો બહુ ઓછું લેવું જોઈએ. એવું કહેવત બી છે કે બપોરનું ભોજન રાજાની જેમ લેવું જોઈએ, સાંજનું ભોજન ભિખારીની જેમ લેવું. એટલે કહેવાનો અર્થ એટલો જ છે કે ભાઈ બપોરનું ભોજન સારું, સાંજ સૂરજ ડૂબ્યા પછીનું ભોજન બહુ એટલું બધું સારું ના કહેવાય. સૂરજ ડૂબ્યા પછી તો ભોજન લેવાય જ નહીં. જે લેવું હોય તો સૂરજ ડૂબતા પહેલા લઈ લો. હવે ભોજનની વાત કરીએ તો ભોજનમાં શું છે કે આપણી જે ડીશ છે એમાં થોડું બેલેન્સ ડાયટ લેતા શીખવું જોઈએ. બેલેન્સ ડાયટ એટલે ઘણી વખત શું છે કે તમે અણધારીને આડાધડ ખાવાનું ખાઓ છો, એમાં ઘણી વખત કેલ્શિયમ ના મળે, વિટામિન્સ ના મળે, પ્રોટીન ના મળે, અમુક પોષક તત્વો ના મળે, અમુક બધા એન્ટીઓક્સિડન્ટ, એટલે બધું એ ખબર ના પડે કે આમાંથી શું મળે છે. તો ટૂંકમાં આપણે મેસેજ કહી દઈએ કે ટૂંકમાં કહી દઉં તો જો એક વાટકી તમે કોઈ તમારી ગ્રીન વેજીટેબલ્સ જે તમે બનાવો, ગ્રીન શાકભાજી અને લીલા શાકભાજી કહીએ, કારેલા, ટામેટા, ભીંડા, દૂધી, ગલકા, એવું બધું હોય એને પહેલા આપણે શાકભાજી એક વાટકી આપણી ડીશમાં હોવી જોઈએ. એકાદ રોટલી કે રોટલો જે ખાતા હોય એ હોવું જોઈએ. એક વાટકી ભાત ખાવા હોય તો ભાત લેવાય. પછી એક વાટકી દાળ લેવી જોઈએ. દાળમાં પ્રોટીન બહુ હોય છે. દાળ તો એક દિવસમાં એક વાટકી જવી જ જોઈએ. પછી તમારે કદાચ આ ડીશ તમારી થઈ. પછી બહુ ખાલી દાળ ને રોટલો ને શાક રોટલી એટલા પણ નહીં, પણ દાળ બી જોઈએ જ. એક વાટકી તમારામાં શું હોવું જોઈએ, સલાડ હોવું જોઈએ. ગાજર, મૂળા, ટામેટા, કાકડી, ગમે તે એનું એક સલાડ બી એક વાટકી હોવું જ જોઈએ. કેમ કે સલાડ તમે જ્યારે શાકભાજી બનાવો છો તો શું છે કે ઘણા અમુક વિટામિન્સ હોય છે એના એ નાશ પામતા હોય છે. એટલે એના કરતા તમે શું કરો કે એક વાટકી સલાડ બી લઈ શકો છો. પછી ફ્રૂટ્સ બી આપણા ભોજનમાં હોવું જ જોઈએ. જે તમને જે તમારી હેલ્થકેર પરિસ્થિતિ પ્રમાણે જામફળ, કેળા, ચીકુ, કેરી છે, તરબૂચ છે, ટેટી છે, સફરજન. ને સફરજન છે તો કશું આપણે છેલ્લે આમળું બી સસ્તું પડે. આમળામાં બી બધા જ એન્ટીઓક્સિડન્ટ આવેલા છે. સફરજન છે તો એવું જ કહેવાયું છે કે રોજનું એક સફરજન એટલે ડોક્ટરથી દૂર. તો આવું બધું તમે બેલેન્સ ડાયટ લેવા પ્રયત્ન કરો. એટલે બધું જ જરૂરી છે જીવનમાં. પછી કદાચ એક વાટકી દૂધ કે દહીં કે છાશ જે તમને ફાવતું એ લઈ લો. તો શું તમારા અમુક વખત તમારા શરીરમાં કેલ્શિયમ, પ્રોટીન ને બધું ઉણપ ના થઈ શકે. તો બેલેન્સ ડાયટ લેવા પ્રયત્ન કરો. પછી શું તમે એક પ્રોસેસ થયેલી વસ્તુથી દૂર રહો. પ્રોસેસ થયેલી એટલે કે જ્યારે માણસો અને કંપનીઓ વધારે પડતી બનાવટ કરીને આપણી પાસે જે વસ્તુઓ લાવે એમાં શું છે, એમાં બધી પ્રોસેસ થાય છે. એટલે એમાં શું કઈ ને કઈ કેમિકલ્સ એડ થાય. હવે ધારો કે ચાની વાત કરીએ
ચામાં આપણે શું નોર્મલ જે ચા પીએ છીએ, કાળી ચા નથી બનાવી પીતા, ચા કોફી, એમાં શું પ્રોસેસ થાય છે એને કલર બદલવા માટે, એને અંદર શું શું નાખે ને કઈ કઈ પ્રોસેસ કરે. એની જગ્યાએ તમે ગ્રીન ટી પીવો, ગ્રીન ટી લાઈક સીધા પાંદડા હોય એને આ લોકો થોડી પ્રોસેસ થતી હોય પણ ઓછી જતી હોય, તો વધારે પ્રોસેસ થઈને જે વસ્તુ આપણી પાસે આવે, જે માણસો અને કંપનીઓ દ્વારા, એમાં નુકસાન વધારે થાય, કેમ કે આમાં કઈ ને કઈ કેમિકલ્સ ઉમેરાય. સુગર આપણે મોરસ કહીએ, મોરસમાં શું છે શેરડીમાંથી બને છે, તો એ શું છે કે તમે એને સફેદ કરવા માટે કઈ ને કઈ ઉમેરવું પડે, એને કંપની બનાવડે. જ્યારે એક જગ્યાએ તમે સુગરમાંથી શેરડીમાંથી ડાયરેક્ટ રસ બનાવવાથી બધા લારીઓ પરથી, તો એ શું ડાયરેક્ટ પ્રોસેસ, એમાં બહુ પ્રોસેસ થતી નથી, પીને રસ કરીને તમને આપી દે. તો ખબર પડી ગઈ તમને કે જેટલી પ્રોસેસ વધારે થાય, જેટલી કંપની બનાવટ કરે, જેટલું અંદર કંઈક ને એડ કરે, કંઈ ને કંઈ નાખી લાવે, તો એ વસ્તુ આપણા માટે થોડી હાનિકારક છે. જે વસ્તુ નેચરમાંથી કુદરતમાંથી ડાયરેક્ટ મળે છે, એ રીતે જોવા જઈએ. ધારો તમે ટૂંકમાં બીજું કહું કે તમે જ્યારે શાક બનાવો છો, શાક આપણી પાસે ડાયરેક્ટ આવે છે નેચરમાં, પણ આપણે બનાવીએ છીએ લીલી શાકભાજી, તો એમાં તેલ નાખીએ, મીઠું મરચું નાખીએ, આ નાખીએ, તે નાખીએ, તો એમાં શું અમુક વિટામિન્સ નાશ પામે, અમુક આપણે એનો સ્વાદ માટે કઈ ને કઈ નાખતા હોય છે. તેલ શું છે થોડું હાર્ટના પેશન્ટ માટે ખરાબ હોય છે, તો તેલ નાખીએ છીએ. એટલે એ રીતે આપણને ખબર નથી, જે પ્રોસેસ થઈ ને પ્રોસેસમાં વધારે નુકસાન થાય. જ્યારે જો તમારે જ્યારે કચ્ચા ફરાર છે, સગા ગાજર, મૂળા, ટામેટા એ ડાયરેક્ટ ખાય છે, એમાં પ્રોસેસ નથી, ડાયરેક્ટ લઈએ છે. ફ્રૂટ એમાં બહુ પ્રોસેસ થતી નથી, ડાયરેક્ટ આપણે લઈએ છીએ, એટલે કે ડાયરેક્ટ લઈ લઈએ છીએ. તો એમાં શું ફાયદો થવાના ચાન્સીસ વધારે છે. જેટલી પ્રોસેસ થાય, જેટલું શાકમાં શું આપણે પ્રોસેસ ગરમ કરીએ, શેકીએ, તળીએ, ગમે તે કરીએ, એમાં શું બધું નાશ પામે, કઈ ને કઈ નાખીએ, એટલે કે જેટલી પ્રોસેસ થાય એટલું નુકસાન થવાના ચાન્સીસ કઈ ને કઈ અંદર એડ થાય, કઈ ને કઈ એમાં અંદર બીજી રાસાયણિક પ્રક્રિયા થાય, કોઈ બીજા તત્વો બની જાય. એટલે કહેવાનો છે કે જેટલી નેચર કુદરતમાંથી ડાયરેક્ટ આપણને વસ્તુ મળે તો એ વધારે ફાયદો કરે છે. એ રીતે જોઈએ તો હવે બીજું તો શું કહીએ કે જેવી જેવી પાછી જેની જેવી પ્રકૃતિ, કોઈકને એસિડ બનવાની પ્રકૃતિ હોય તો એ એસિડ પ્રમાણે વારે ઘડીએ થોડું થોડું ખાવું પડે ને તો શરીરમાં એસિડ બની જાય. કોઈકને ગેસ થતો હોય વારે ઘડીએ તો શું છે કે એની પાચન તંત્ર સુધારવું પડે, પાચન તંત્ર સુધારવાના અમુક નિયમો છે. કોઈકને કદાચ ડાયાબિટીસ હોય તો ડાયાબિટીસ પ્રમાણે એના બંધારણ પ્રમાણે એને શું ખાવું, શું નહીં ખાવું, કયું શું એ એને ખબર હોવી જોઈએ. બીપીનો પેશન્ટ હોય તો એને એ પ્રમાણે શું ખાવું, શું નહીં ખાવું. હાર્ટનો પેશન્ટ હોય તો શું ખાવું, શું નહીં ખાવું, એ એને ખબર હોવી જોઈએ. નહીં તો શું છે કે શરીરમાં ભગવાને તમને જે પ્રમાણે રોગ આપ્યો હોય, જે પ્રમાણે તમારું કોન્સ્ટિટ્યુશન હોય, એ પ્રમાણે બંધારણ બનાવ્યું હોય, એ પ્રમાણે તમે નિવારવાનો પ્રયત્ન કરો. ઘણી વખત કોઈકને કઈ ચોમાસાની એલર્જી હોય, વાર કચરાની એલર્જી હોય, ધૂળની એલર્જી હોય, ધુમાડા બીડીની એલર્જી હોય, તો એનાથી દૂર રહેવું પડે. તો આવી પાછી એલર્જી બી હોય કોઈકને, તો એનાથી દૂર રહેવું પડે. ખાવામાં બી એવું છે, તમે વધારે જૂનું ખાઓ, વધારે તળેલું ખાઓ, વધારે કોઈ ભારે ખાઓ, પછી એપચો થઈ જાય, ગેસ થઈ જાય, તો એ પ્રમાણે બી તમારે દૂર રહેવું પડે. ઘણા શું ઠંડુ કઈ લો, કઈ આઈસ્ક્રીમ લો, કોઈ કઈ ને કઈ લો તો તરત તમને ગળું બેસી જાય, અવાજ બેસી જાય, શરદી થઈ જાય. ને શરીરની પ્રકૃતિ, એલર્જી અને બંધારણ પ્રમાણે બી જીવતા શીખવું પડે, જેવું આપણું શરીર કુદરતે બનાવ્યું હોય એ પ્રમાણે. પછી છે કે બીજું તો તમે શું કહીએ તો કે બંધારણ પ્રમાણે જીવતા શીખવું પડે. હવે અમુક વસ્તુ જે વ્યસન છે, દારૂ છે, બીડી, તમાકુ છે, એ બધા વ્યસનોથી થોડું દૂર રહે તો વધારે સારું. આલ્કોહોલ, કેમ કે એનાથી બી કઈ ને કઈ શરીરમાં નુકસાન જ થવાનું છે. હવે બીજું એક રોગ પ્રતિકારક શક્તિ કેવી રીતે વધારવી હોય તો કે ઘણી વખત શું છે કે ચોમાસામાં વધારે રોગચાળો ફાટતો હોય છે. અમુક વખત તમને શરીરમાં વારે ઘડીએ રોગ આવતા જ હોય, શરદી ખાંસી થતું હોય, તો શું છે ખાટા ફળોમાં વિટામિન સી વધારે હોય છે. ખાટા ફળ દ્રાક્ષ, કેરી, દ્રાક્ષ છે, પછી આંબળું છે, સફરજન છે, પછી નારંગી છે, જે ફાવે કન્ટિન્યુ રાખો 2 મહિના. ચોમાસામાં પૂરેપૂરા રાખો, ઉનાળામાં જ્યારે જે પ્રમાણે તમારા બાળકો બીમાર પડતા હોય, જે આપણે લઈ શકીએ. વિટામિન સી વધારે લેવાથી શું છે કે રોગ પ્રતિકારક શક્તિ વધતી હોય છે. તમારે કદાચ ફ્રૂટ્સ લેવાની તાકાત ના હોય, આપણાથી ફ્રૂટ્સ ના ખવાય, તો તમે શું તમારા શરીરમાં જાતે બી રોગ પ્રતિકારક શક્તિ વધારો છો. હવે અમુક તુલસીનું પાણી પી શકો છો, અદરક સસ્તું પર અદરક લઈ શકો છો, આદુ લઈ શકો છો, હળદી લઈ શકો છો, ફુદીનો લઈ શકો છો, એનાથી લીંબુ પાણી લઈ શકો છો. તો એનાથી બી રોગ પ્રતિકારક શક્તિ આપણી વધતી હોય છે. પછી ઘણી વખત શું છે ઘણા લોકો અજમો પીવે છે. અજમાથી ગરમ રાત્રે બોળી રાખે છે અને સવારે પીવાથી બી
રોગ પ્રતિકારક શક્તિ વધતી હોય છે. હવે અજમો શું છે કે ઠંડી ઋતુમાં વધારે ફાયદો કરે, ગરમ ઋતુમાં થોડો ગરમ પડે. સ્ત્રીઓ પ્રેગ્નન્સી હોય તો પાછું પૂછવું પડે તમારા નજીકના ડોક્ટરને, કેમ કે પ્રેગ્નન્સીમાં કદાચ અમુક વસ્તુ લેવાય ના લેવાય એ આપણને ખબર ના હોય તો બી ભૂલ થઈ શકે છે. તો ઘણી વખત કે પ્રેગ્નન્સી હોય તો બી પૂછવું પડે, પેટમાં અલ્સર હોય તો બી થોડું પીણું બનાવતી પૂછવું પડતું હોય છે. હવે બીજું કે રોગ પ્રતિકારક શક્તિ ક્યારે વધે કે તમે ઉપવાસ કરો તો બી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. ઉપવાસમાં કઈ રીતે વધે કે જો તમે સલંગ ઉપવાસ કરો, ઉપવાસ કરવાનો કે નિયમ હોવો જોઈએ. ધારો કે તમે આજ સાંજે 5-6 વાગે ખાધું તો બીજા દિવસે સાંજે 5-6 વાગે જ ખવાય. પછી વચ્ચે તમે આડા ખા કરો તો પછી એનો ઉપવાસનો મતલબ નથી રહેતો. વચ્ચે તમે ચા પીધી, લિક્વિડ એટલે ચાલે, પણ કઈ ને કઈ વેફર્સ ખાધી, કોઈ ભાજી બનાવી ખાધી, કોઈ બટાકા ખાધા, કોઈ ફ્રૂટ ખાધા, તો એમાં કહેવાનું શું છે તમારું શરીર ક્યારે કે જ્યારે ખાલી રહેશે તો જ તમારામાં કોઈ ને કઈ પાવર આવશે. ખાલી રહેશે તો શરીરના અમુક કોષો, અમુક ખરાબ કોષોને બહાર કાઢશે, ખરાબ જે કોષોના સામે લડત કરશે, કોઈ બિનજરૂરી કચરો શરીરમાં આવ્યો હોય એને નાશ કરશે. તો શરીરના કોષોને જ્યારે તમે ખાલી રાખશો, આમ તો આપણા શરીરની આખી જે કોષોની બધી ક્રિયાઓ આપણા ખોરાકને પચાવવામાં જ જતી હોય છે. તો જ્યારે તમે તમારા કોષોને પાચન તંત્ર રેસ્ટ આપશો તો તમારા કોષો ઠંડા પડશે અને રેસ્ટ લેશે, અને એ નવરા પડશે એ કારણે જે આજુબાજુનો જે કચરો છે, કેમ કે તાકાત તો જોશે શરીરમાંથી, તો એ તાકાત ક્યાંથી મળે છે? શરીરમાંથી મળે છે. આપણે ખાવાનું બંધ કરીશું તો એ આજુબાજુના ખરાબ કોષોને નાશ કરશે, કોઈ અંદર કચરો ઘૂસ્યો, કોઈ અમુક વાયરસ બેક્ટેરિયા એનો નાશ કરશે. તો આ રીતે તમે જો પૂરો 24 કલાકનો ઉપવાસ કરો તો તમને કઈ ને કઈ ફાયદો થાય. તો એવી રીતે તમારા કોઈ મોટો રોગ હોય તો તમે અઠવાડિયામાં 2-3 ઉપવાસ કરી શકો છો. એક ટાઈમ ખવાય વાંધો નથી, પણ 24 કલાકમાં એક ટાઈમ, ઘણા લોકો 36 કલાક, 72 કલાક, જેવી તમારી પરિસ્થિતિ હોય એ પ્રમાણે તમે કરી શકો, જેવી તમારી ટીમ હોય. પણ જો પેટને ખાલી રાખશો તો જ તમને ફાયદો થશે. પછી થોડા વારે કઈ ને કઈ ખાતા રહેશો તો કઈ દેખીતો કઈ ફાયદો થાય નહીં. તો આ રીતે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. તો જે હેલ્ધી રહેવાના અમુક જે નોર્મલ અને બધાને સમજ પડે અને બધા કરી શકે એવા મેં તમને ઉપાયો કીધા. હવે બીજું ત્યારે નેક્સ્ટ વિડીયોમાં